ચલો મિત્રો, હવે આ નવા બ્લોકમાં આપણે જે પારા વાળવાનું તમને કહ્યું હતું ટ્રેક્ટરથી, એ આપણે નાના ટ્રેક્ટરથી આપણે આ રીતના પારા વાળી જઈએ છીએ. હવે ભેળાનો સપોર્ટ થઈ જશે, માટી ચડી જાય છે ભેળાના થડમાં. ને જે પહેલા વિડીયો મિત્રો મૂક્યો તો તેની અંદર આપણે ખહલું કેટલું હતું અને હવે આપણે આ ભેળા કેવા બનાવી દીધા તે પણ જુઓ તમે. તો મિત્રો આ રીતના શું છે કે મહેનત મજૂરી કરવી પડે, અને મહેનત મજૂરી કરીશું તો રાગ આવે. જો કોઈ બી જગ્યાએ આપણે ખહલું નોમનું રવા નહીં દીધું. આ રીતના આપણે પારા વરી જાય છે. જો આ પારા વરી ગયેલી છે, સીધી લાઈન થઈ ગઈ. હવે માટી જે ચડી જશે એટલે ભેળાને સપોર્ટ થઈ જાય, એક બાજુ નમવા નહીં દે. અને એ રીતના જો આ રીતે મોટા પ્રમાણમાં મિત્રો જેટલી માટી ચડાવી હોય એ રીતના ટ્રેક્ટરને હાઇડ્રોલિક દબાવશું એટલે સીધી માટી થડમાં જતી રહેજો. બહુ સુપર હિટ. પણ તમે પણ આ રીતના જો ભેળા કરવાના હોય તો તમે પણ આ રીતના કરજો. તો એમાં આપણને કંઈક ફાયદો થશે. સુપર ઉખેડ થઈ જશે. જો પહેલાં આપણે દોતી મારી અને હવે આ આપણે પારા ચડાવવા માટેનું સાધન એક એવું ઓજાર છે ટ્રેક્ટર પાછળ, તો એનાથી આપણે માટી ચડી જાય છે. જો કેટલું સુપર હિટ થઈ જાય છે. જો ખહલું નામ નહીં બિલકુલ. પહેલાં વિડીયો બનાવ્યા હતા એમાં ખહલું કેટલું હતું તે પણ ખહલું મિત્રો આપણે બધું દાંતું મારી એમાં નીકળી ગયું. અને હવે પહેલાં નીંદા બંધ કર્યું હતું, ફરી દાંતું મારી દીધી. અને હવે આ ટ્રેક્ટરથી આપણે આ માટી ચડાવી દઈએ ભેંડાના થડમાં. પાવડા વચ્ચે આપણે જે ખોબી પાડી હતી એમની એમ પાડીએ પાછી થઈ જશે આ ટ્રેક્ટરથી. તો મિત્રો લાઈક શેર ફોલો જરૂર કરજો અમારા કોમને, અને મારી ચેનલને લાઈક શેર ફોલો કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને આવા વિડીયો પણ જોવા મળશે. આ રીતના ખેતી કરવાના મિત્રોને, ખેડૂત ભાઈઓ માટે હું આ વિડીયો બનાવું છું. જો આ રીતના માટી ભેળાએ ચડી જાય છે. આપણે જોઈ લો, સુપર હિટ. જો ભેળા પણ ના દબાય અને ખહલું પણ નહીં થાય અને ઉખેડ પણ થઈ જશે આ રીતે. જો સુપર હિટ. તો હવે આપણે આ ભેંડાને ફૂલો પણ આવી ગયા છે. હવે બહુ મસ્ત રીતે ફૂલ આવી ગયું છે. અને આ ભેંડા હવે આપણે એવું કહીએ તો પણ ચાલે મિત્રો, કે હવે 10 દાડામાં આપણે ભેંડા વેણવાના ચાલુ થઈ જશે. 10 દાડા જેવું લાગશે. જો ભેંડા પણ તમને બતાવો. જો આ ભેંડા બેસી ગયા છે, કે બધા ભેળા મોગરોમાં આવી ગયા છે. જો બધા ભેળા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે બધા ભેળા બેસી ગયા છે. આ આપણે આવડા ભેળા થઈ ગયા છે. આટલા દિવસમાં આપણે જે પહેલે દિવસે આપણે પાણી વાળ્યું તે દિવસે આપણે સ્કીન ઉપર આપણે નંબર તારીખ લખેલી છે, ત્યાં તારીખે આપણે ભેંડા કર્યા છે. તો એ તારીખથી અત્યાર લગીનમાં મિત્રો જોઈ લેજો કે આટલા દિવસમાં આટલા ભેળા આપણે આ રીતના થઈ ગયા છે. તો જય જવાન જય કિસાન, જય માતાજી મિત્રો. લાઈક શેર ફોલો જરૂર કરજો.